Hello students, welcome in the class. We are learning communication and today let's start the chapter 2. First chapter we have already completed, right? તો આજે આપણે ચેપ્ટર 2ની શરૂઆત કરવાની છે. Now in chapter 2 it is called internal communication, right? We have to learn about internal communication. આપણે internal communication વિશે શીખવાનું છે એન્ડ ટોપિક એટ ગ્લાન્સ मतलब કે એની અંદર કયા કયા ટોપિક આપણે ભણશું. તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ લર્ન ઇન્ટ્રોડક્શન, વોટ ઇઝ ઇન્ટરનલ કોમ્યુનિકેશન એન્ડ એક્સેટ્રા. ધેન વોટ ઇઝ એજન્ડા, રાઈટ. ધેન થર્ડ ઇઝ નોટિસ ઓફ મીટિંગ જે થાય બરાબર એમાંથી નોટિસ કેવી રીતે મોકલવામાં આવે, કેવી રીતે લખાય. મિનિટ્સ ઓફ મીટિંગ છે, પછી ઓફિસ સર્ક્યુલર છે અને મેમોરેન્ડમ જેને મેમો ફોર્મેટ અને એનું ડ્રોઈંગ. આટલી વસ્તુ આપણે વન બાય વન ભણશું. સો લેટ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન. સો ફર્સ્ટ ટોપિક ઇઝ ઇન્ટ્રોડક્શન, રાઈટ. ઇન્ટરનલ કોમ્યુનિકેશન. ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો એવરી ઓર્ગેનાઇઝેશન હેઝ ધ સિસ્ટમ ઓફ કોમ્યુનિકેશન એન્ડ કેરી આઉટ ધ ઓર્ગેનાઇઝેશન ગોલ ઇન એવરી ઓર્ડરલી પેટર્ન. જુઓ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય ને એની અંદર બે પ્રકારના કોમ્યુનિકેશન થાય, બરાબર છે. ઓર્ગેનાઇઝેશન ગોલ એટલે શું? તો જે પણ સંસ્થાનો ધ્યેય છે એને પ્રાપ્ત કરવા માટે એક પેટર્નની અંદર જે સિસ્ટમ, જે કોમ્યુનિકેશન ફોલો થાય એમાં બે પ્રકારના હોય છે. દેર આર બેઝિકલી 2 types ઓફ કોમ્યુનિકેશન, રાઈટ. બેઝિકલી બે પ્રકાર હોય છે કોમ્યુનિકેશન. વન ઇઝ એક્સટર્નલ એન્ડ ધ સેકન્ડ ઇઝ ઇન્ટરનલ. એક છે external and internal. So what is external communication and what is internal communication? Communication that takes place outside the organization is called external communication. External એટલે બહારનું communication, right? જે communication સંસ્થાની બહાર થાય છે એને આપણે external communication કહીએ છીએ. Companies communication with bank, government, offices, customs, retail, etc. can be called external communication. જેમ કે કંપનીની બારે બેંક હારે તમે વ્યવહાર કરો છો, ગવર્મેન્ટ ઓફિસમાં જે વ્યવહાર કરો છો, કોમ્યુનિકેશન કરો છો, પછી કસ્ટમર સાથે જે કરો છો, રિટેલર સાથે જે કોમ્યુનિકેશન કરો છો, આ બધાને આપણે બહારનું કોમ્યુનિકેશન એટલે કે એક્સટર્નલ કોમ્યુનિકેશન કહેશું. External communication is mostly formal and follows the rule of legal communication. જો એક્સટર્નલ કોમ્યુનિકેશન છે ને એ મોસ્ટલી એકદમ ફોર્મલ હોય છે, બરાબર, અને લીગલી એમાં તમારે લખી અને મોકલવાનું હોય છે. તો આ રીતના લીગલી જે કોમ્યુનિકેશન બહાર કરો છો એ બધા એક્સટર્નલ કોમ્યુનિકેશન છે. ઇન્ટરનલ કોમ્યુનિકેશન ટેક્સ પ્લેસ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. ના, વોટ ઇઝ ઇન્ટરનલ કોમ્યુનિકેશન? ઇન્ટરનલ કોમ્યુનિકેશન એટલે શું? તો કે જે કોમ્યુનિકેશન સંસ્થાની અંદર થાય એને આપણે ઇન્ટરનલ કોમ્યુનિકેશન કહેશું, રાઈટ. કંપનીઝ મેનેજર ઓર ડાયરેક્ટર કોમ્યુનિકેટિંગ વિથ ધ એક્ઝિક્યુટિવ મેનેજર, ફાઇનાન્શિયલ ઓફિસર, ચીફ ડિસ્ટ્રીબ્યુટર ઓર સ્ટાફ મેમ્બર એક્સેટ્રા. સો વેન ધ મેનેજર ઓર કંપનીઝ ઓર્ગેનાઇઝેશન ઇઝ ટોકિંગ વિથ ફાઇનાન્શિયલ ઓફિસર, ચીફ ડિસ્ટ્રીબ્યુટર, સેલ્સ મેમ્બર્સ. તો જ્યારે કંપનીના જે ડાયરેક્ટર છે એ કંપનીના જ વ્યક્તિઓ સાથે અંદર વાત કરવામાં આવે, મેનેજર સાથે, ફાઇનાન્શિયલ ઓફિસર સાથે, ચીફ ડિસ્ટ્રીબ્યુટર સાથે, સ્ટાફ સાથે, તો આ બધાય છે ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ કોમ્યુનિકેશન, રાઈટ. અને ઇન્ટરનલ કોમ્યુનિકેશન આપણે કહેશું. ઇન્ટરનલ કોમ્યુનિકેશન મસ્ટ બી ડેવલપ ઇન ફ્રી એન્વાયરમેન્ટ. ઇન્ટરનલ કોમ્યુનિકેશન છે ને મોસ્ટલી કેવું હોય? ફ્રી એન્વાયરમેન્ટમાં. કારણ કે કંપનીની અંદરના જે લોકો છે એની સાથે વ્યવહાર હોય, તમે રોજ એની સાથે મળતા હો, બરાબર, તો એની સાથે તમે ફ્રીલી વાત કરતા હો, તો તમને ત્યાં ફ્રી વાતાવરણ જોવા મળશે, તમે કેઝ્યુઅલી બોલી શકશો. જ્યારે એક્સટર્નલ કોમ્યુનિકેશન છે એ આપણે બેંક સાથે, ગવર્મેન્ટ સાથે કરવાનું છે, તો એમાં તમારે લીગલી જે કંઈ પણ નિયમો છે એનું પાલન કરવું પડે, એટલે એમાં તમને ફ્રી એન્વાયરમેન્ટ મળતું નથી, રાઈટ. Now the formal internal communication take place with the formalities. હવે ઇન્ટરનલ કોમ્યુનિકેશનની અંદર જે ફોર્મલ છે એમાં ફોર્માલિટી છે એની જરૂર પડે છે.
ડિક્લેરિંગ ટાઈમ, જેમ કે તમારે એને ટાઈમ કહેવો પડે કે ભાઈ સમયસર આવજો જાજો. એન્ડ પ્લેસ ઓફ ધ કોમ્યુનિકેશન, બરાબર, એમની અંદર કોમ્યુનિકેશન છે એના વિશે પ્લેસની વાત કરવામાં, નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ ઓર પીપલ કન્સર્ન્ડ એન્ડ ઇસ્યુઝ ટુ બી ડિસ્કસ. એ કોમ્યુનિકેશનની અંદર ટાઈમ, પ્લેસ, પછી કેટલા વ્યક્તિઓ છે એ બધાની વચ્ચે તમારે જે ઇસ્યુ હોય એના ડિસ્કશન માટે કોમ્યુનિકેશન કરવામાં આવે છે. વન સચ ઓકેઝન ઓફ ઇન્ટરનલ કોમ્યુનિકેશન ઇઝ મીટિંગ. તો આની પહેલાં આપણે મીટિંગ ભણી ગયા, રાઈટ. તો એ જે છે ને એ પણ એક પ્રકારનું ઇન્ટરનલ કોમ્યુનિકેશનનું એક ઓકેઝન એટલે પ્રસંગ થાય. તો એક પ્રસંગ છે, મતલબ મીટિંગ છે એ પણ એક પ્રકાર છે એમ કહી શકાય, બરાબર. બિફોર એકચ્યુઅલ મીટિંગ, declaration of the meeting is written and after the meeting minutes are written. જો મીટિંગ છે, બરાબર, એ જ્યારે મીટિંગ હોય એની પહેલાં ડિક્લેરેશન ઓફ મીટિંગ ઇઝ રિટન. સૌથી પહેલાં મીટિંગનું ડિક્લેરેશન લખવામાં આવે છે, અને મીટિંગ થઈ ગયા પછી, બરાબર છે, એનું જે મિનિટ્સ છે એના રેકોર્ડ્સ છે, બરાબર, એના વિશે આપણે લખવાનું હોય છે. તો એ બધા જે એ મીટિંગના જ પ્રકાર છે જેને આપણે ઇન્ટરનલ કોમ્યુનિકેશનના પ્રકારો કહેશું. જો અહીં નીચે 3 આપેલું જ છે, રાઈટ. તો બિફોર ધ મીટિંગ વી હેવ એજન્ડા, જેને આપણે કીધું ડિક્લેરેશન ઓફ મીટિંગ એટલે શું, તો કે એજન્ડા, કે મીટિંગનો એજન્ડા શું છે. લિસ્ટ ઓફ આઇટમ ટુ બી ડિસ્કસ ઇન મીટિંગ, બરાબર, એને એજન્ડા કહેવાય, જે વસ્તુને ડિસ્કશન કરવાની છે એ. પછી મીટિંગ છે, મીટિંગ આપણે ઓલરેડી ભણી ગયા છીએ, ગેધરિંગ ઓફ પાર્ટિસિપન્ટ્સ એન્ડ ફોર ડિસ્કશન, લોકો છે એ ડિસ્કશન માટે ભેગા થાય. પછી મિનિટ્સ છે, તો રેકોર્ડ્સ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એક્શન એન્ડ ડિસિઝન ઓફ મીટિંગ, મીટિંગમાં લેવાયેલા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે એ બધાનો જે રેકોર્ડ છે દેટ ઇઝ કોલ્ડ મિનિટ્સ, રાઈટ. તો આ રીતના આપણે 1 by 1 જે ઇન્ટરનલ કોમ્યુનિકેશન છે એના 3 પ્રકાર કહી શકો, એજન્ડા, મીટિંગ અને મિનિટ્સ. તો હવે આપણે એને ભણશું. સૌથી પહેલાં જે છે એ લેશું એજન્ડા. that will happen in before the meeting, બરાબર. મીટિંગની પહેલાં એજન્ડા નક્કી કરવામાં આવે છે. એજન્ડા ઇઝ અ લિસ્ટ ઓફ આઇટમ્સ દેટ ઇઝ ટુ બી ડિસ્કસ ઇન ધ મીટિંગ. એજન્ડા એટલે શું, તો કે એવી આઇટમનું એક લિસ્ટ જેની ચર્ચા આપણે મીટિંગમાં કરવાની છે. એજન્ડા ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર કીપિંગ ધ મીટિંગ ઓન કોર્સ એન્ડ ઇટ્સ ઓલ્સો હેલ્પફુલ ઇન અચીવિંગ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ મીટિંગ ઇન ટાઈમ. હવે એજન્ડા શું છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર કીપિંગ ધ મીટિંગ ઓન કોર્સ, સમયસર તમારી મીટિંગ પૂરી થાય એના માટે એજન્ડા નક્કી કરવું પડે ને, કારણ કે ભેગા થઈને પછી આપણે નક્કી કરીએ, ડિસ્કશન કરીએ તો એનો સમય છે એ કેટલો થાય આપણને ખબર ન હોય, પણ પહેલેથી આપણને ખબર હોય કે આપણે આટલી વસ્તુનું ડિસ્કશન કરવાનું છે, તેમાં આટલો સમય લાગે. સો ઇટ ઇઝ કીપિંગ ધ મીટિંગ ઓન કોર્સ એન્ડ ઇટ ઓલ્સો હેલ્પફુલ ટુ અચીવિંગ ધ ઓબ્જેક્ટિવ ઓફ મીટિંગ ઇન ટાઈમ. અને સાથે સાથે મીટિંગનો જે હેતુ છે એ આપણો સમયસર પ્રાપ્ત થઈ જાય એના માટે એજન્ડા ખૂબ જ જરૂરી છે. એજન્ડા હેલ્પ્સ ઇન કન્ડક્ટિંગ ધ મીટિંગ ઇન પ્રોપર ઓર્ડર. બીજું, એજન્ડા આપણને મદદ કરે છે કે આપણે કેની ચર્ચા કેટલા સમય કરશું, પછી શું એનો ઓર્ડર છે, આખા મીટિંગમાં કઈ બાબતોની ચર્ચા કરશું એનો ઓર્ડર છે એ પણ મેન્ટેન થાય, કન્ડક્ટ થાય, એ પણ આપણને હેલ્પ કરે છે. સો દેટ ધ ડિસ્કશન ઇઝ નોટ ડાયવર્ટેડ એન્ડ ઇટ કેન રીચ ટુ કન્ક્લુઝન ઇન ધ ગિવન ટાઈમ. કારણ કે તેથી ડિસ્કશન છે એ કોઈ ડાયવર્ટ ન થઈ જાય, બીજી દિશામાં વહી જાય નહીં, અને સમયસર એનું કન્ક્લુઝન આવી જાય, એનો અંત આવી જાય. ઇટ હેલ્પ્સ ફ્રોમ એજન્ડા. એજન્ડા એ આપણને મદદ કરે છે. એજન્ડા ડિસ્ટ્રીબ્યુટ અમંગ ધ મેમ્બર્સ ઓફ ધ મીટિંગ અલોંગ વિથ ધ નોટિસ ઓફ ધ મીટિંગ. હવે એજન્ડા છે ને, જ્યારે મીટિંગમાં જે લોકો આવવાના છે એની નોટિસ આપવામાં આવે એની સાથે જ એનો એજન્ડા આપી દેવામાં આવે છે, એની સાથે લેખિતમાં આપી દેવામાં આવે છે કે આ એજન્ડા છે, બરાબર, મીટિંગ માટેનો આ હેતુ છે એજન્ડા એટલે. હેન્સ ધ મેમ્બર્સ આર વેલ અવેર અબાઉટ ધ ઇસ્યુ ટુ બી ડિસ્કસ. કારણ કે મેમ્બર્સ જે છે એ લોકો જાગૃત થઈ જાય, એને ખબર પડી જાય કે આટલી વસ્તુઓ આપણે મીટિંગમાં ચર્ચા કરવાની છે. ઇટ હેલ્પ્સ ધ મેમ્બર્સ ટુ ગો વિથ prior preparation and bring the necessary documents such as file, data analysis, result, etc. તો એનાથી શું થાય છે, તો મેમ્બર્સ આર વેલ અવેર ઓફ ઇસ્યુ એન્ડ ટુ બી ડિસ્કસ એન્ડ ઇટ હેલ્પ્સ ધ મેમ્બર. એ મેમ્બરને મદદ કરે છે ટુ ગો વિથ પ્રાયર પ્રિપેરેશન, કે ભાઈ જે પ્રાથમિક પ્રિપેરેશન તૈયારી છે
એ કરી શકે અને બ્રિંગ ધ નેસેસરી ડોક્યુમેન્ટ, સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ એ મિટિંગમાં લઈ આવી શકે, જેમ કે ફાઇલ છે, ડેટા એનાલિસિસ છે, રિઝલ્ટ છે, એક્સેટ્રા રાઈટ. તો આ મિટિંગના એજન્ડાથી આપણને ફાયદો જોવા મળે છે. હવે સ્ટ્રક્ચર ઓફ એજન્ડાની આપણે વાત કરીએ, રાઈટ, કે ભાઈ એજન્ડા છે એનું સ્ટ્રક્ચર કેવું હોય, કેવી રીતે લખવામાં આવે, તો એની આપણે લીગલી વાત કરીએ તો ઇટ કન્ટેન્સ ધ ડિટેલ ઓફ ધ મિટિંગ. એની અંદર મિટિંગની ડિટેલ હોય છે. કન્ટેન્સ એટલે વસ્તુ હોય છે. શું હોય છે? સચ એઝ ધ રિઝોલ્યુશન ઓફ ધ પ્રીવિયસ મિટિંગ, કે ભાઈ એની પહેલાં જે મિટિંગ થઈ હતી એનું રિઝોલ્યુશન શું આવ્યું, રાઈટ. ઇસ્યુઝ ટુ બી ડિસ્કસ, એની અંદર કઈ વસ્તુનું આપણે ડિસ્કશન કરવાનું છે, એના ઇસ્યુ શું છે એના વિશે લખેલું હોય છે. ઇન ધ પ્રોસ્પર મિટિંગ એક્સેટ્રા. અને જે પ્રપોઝડ મિટિંગ છે, જે પછી પ્રપોઝ એટલે શું, પછી લેવાની જે મિટિંગ લેવાની છે હવે ભવિષ્યમાં, એ બધાય વિશેની અંદર માહિતી હોય છે કે ભાઈ એની કઈ વસ્તુને આપણે ડિસ્કશન કરશું અને રિઝોલ્યુશન શું છે. આઈડિયલી એન એજન્ડા કન્ટેન્સ ફોલોવિંગ ડિટેલ. જનરલી આઈડિયલી એટલે સૌથી સારામાં સારી બાબત એ છે કે નીચે જે આપેલું છે બરાબર, એ બધા ટોપિક્સ છે એ તમને એજન્ડાની અંદર જોવા મળશે. જેમ કે પહેલું છે ધ પ્લેસ, ડેટ, ટાઈમ ઓફ મિટિંગ. એની અંદર તમને મિટિંગનો ટાઈમ, પ્લેસ અને ડેટ જોવા મળશે. ધ લિસ્ટ ઓફ પર્સન્સ હુ આર ઇન્વાઇટેડ ફોર મિટિંગ. મિટિંગમાં કોણ કોણને ઇન્વિટેશન આપેલું છે. ધ પર્પઝ ઓફ ધ મિટિંગ. મિટિંગનો હેતુ શું છે. ધ લિસ્ટ ઓફ ઇસ્યુઝ, ટોપિક્સ ટુ બી ડિસ્કસ. અને કયા કયા ટોપિક અથવા તો કયા કયા ઇસ્યુ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. બેકગ્રાઉન્ડ, રેફરન્સ ઓફ ધ પ્રીવિયસ મિટિંગ હેલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ધ ઇસ્યુ. પછી બેકગ્રાઉન્ડ, કારણ કે જ્યારે મિટિંગ ચાલુ કરવાની થાય ત્યારે એના માટે બેકગ્રાઉન્ડ તૈયાર કરવું પડે. તો એના માટે જેની પહેલાંની મિટિંગ છે, એની પહેલાં કોઈ મિટિંગ લીધેલી છે બરાબર છે, એ ઇસ્યુ છે એની વાત કરવામાં આવે કે ભાઈ આટલા ઇસ્યુ હતા, એમાંથી આટલા સોલ્વ થઈ ગયા, હવે આપણે આ ઇસ્યુમાં ડિસ્કશન કરવાનું છે. તો બેકગ્રાઉન્ડ માટેનું આ રેફરન્સ, લાસ્ટ મિટિંગનો જે રેફરન્સ છે એ લેવામાં આવે છે. તો જનરલી જે એજન્ડા છે બરાબર, એનું સ્ટ્રક્ચરની અંદર તમને આટલી બાબતો જોવા મળશે, રાઈટ. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન ફોર ડેવલપિંગ ધ એજન્ડા. હવે તમારે એજન્ડા છે ડેવલપ કરવા માટે એની ગાઈડલાઇન આપેલી છે, કેવી રીતે કરી શકાય, રાઈટ. રિસ્ટ્રિક્ટ ધ નંબર ઓફ એજન્ડા આઇટમ. સૌથી પહેલાં તો તમારી પાસે જે એજન્ડા છે બરાબર, એની અંદર તમારે જે આઇટમની ચર્ચા કરવાની છે એને રિસ્ટ્રિક્ટ કરવું પડે. મતલબ કે એમાં તમારે જોવું પડે કે કોઈ ખોટી બાબત ન આવી જાય. એજન્ડાની અંદર જે પ્રોપર વસ્તુ છે એ જ ડિસ્કસ થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ ટુ બી ડિસ્કસ ઇન ધ એજન્ડા એન્ડ trivial or unnecessary item should be executed from the agenda. મેં કીધું ને કે સૌથી મહત્ત્વની બાબત શું છે એજન્ડામાં, કે જે ટ્રિવિલ, નકામી બાબત છે, અનનેસેસરી, જરૂરિયાત વગરની જે બાબતો છે એને એજન્ડામાંથી કાઢી નાખવાની. જનરલી 3 or 6 આઇટમ ઓર કન્સિડર્ડ આઈડિયલ ફોર એજન્ડા. જનરલી સામાન્ય રીતે જોઈએ તો 3 to 6 મતલબ 3થી લઈ અને 6 જ વસ્તુ છે, મિનિમમ 3 અને મેક્સિમમ 6 છે, ત્યાં એટલી જ વસ્તુ છે એ જો એજન્ડામાં લેવામાં આવે તો એને એક આઈડિયલ બરાબર આદર્શ એજન્ડા કહી શકાય. ધ આઇટમ ઓફ એજન્ડા આર અરેન્જડ ઇન સિક્વન્સ અકોર્ડિંગ ટુ ધેર ઇમ્પોર્ટન્સ. પછી જે આઇટમ્સ છે બરાબર તમારી પાસે 3, 4, 5 એને તમારે એક સિક્વન્સમાં ગોઠવવું પડે. જે મહત્ત્વની બાબત છે ટુ ધેર ઇમ્પોર્ટન્સ, જે સૌથી મહત્ત્વની બાબત છે એ પહેલાં લેવાની, પછી એનાથી ઓછી મહત્ત્વની, પછી ઓછી, તો એની એવી રીતે તમારે એને સિક્વન્સમાં ગોઠવવાની છે. ડિસ્પાઇટ ધીઝ, આમ છતાં ધ કન્ફર્મેશન ઓફ ધ પ્રીવિયસ મિટિંગ ઇઝ ઓલવેઝ ધ ફર્સ્ટ આઇટમ. છતાંય સૌથી પહેલી આઇટમ કઈ હોય છે તો કે જે કન્ફર્મેશન ઓફ ધ પ્રીવિયસ મિટિંગ, પહેલી મિટિંગ એની પહેલાં જે મિટિંગ લીધી છે એમાં શું વાત થઈ હતી એનું જે તારણ આવેલું છે એ સૌથી પહેલાં લેવામાં આવે છે. એન્ડ એની અધર મેટર વિથ ધ પરમિશન ઓફ ધ ચેરમેન. અને બાકીની જે વસ્તુ છે એના માટે તમારે જે ચેરમેન છે એની તમારે પરમિશન લેવી પડે. ચેરમેન ઇઝ ધ લાસ્ટ આઇટમ ઇન ઇટ. જુઓ, ચેરમેન છે ને એ સૌથી છેલ્લી આઇટમ છે, મતલબ ચેરમેનની જે સ્પીચ છે એના એ જે બોલશે એ છેલ્લે લેવામાં આવે છે, પહેલાં ઇસ્યુ ડિસ્કસ થાય છે. ઇફ ધ મિટિંગ ઇઝ વન ઓફ ધ સિરીઝ ઓફ મેની મિટિંગ, જો આ મિટિંગ છે એ આગલી જે મિટિંગ હતી ને એની જ બીજો ભાગ છે એમ કહી શકો,
માની લો કે એક મિટિંગ લીધી પણ એનો જ પાછું બીજો ભાગ છે, પછી ત્રીજો ભાગ આવે, તો એ જ મિટિંગની જો સિરીઝ હોય તો શું કરવાનું, ઈચ આઇટમ ઇઝ નંબર્ડ એઝ. તો તમારે નંબર કેવી રીતે આપવાના છે, જેમ કે નીચે આપેલું જુઓ, 3 પહેલી મિટિંગ હતી ત્રીજી, પછી એનો પહેલો ભાગ હોય તો 3.01, પછી એનો બીજો ભાગ હોય તો 3.02, 3.03, 3.04 એક્સેટ્રા એક્સેટ્રા. આવી રીતે એને તમે એના ભાગ પાડી શકો કે આ રીતના મિટિંગના બધી આઇટમ છે, રાઈટ. અને છેલ્લું છે એજન્ડાની અંદર, ઇન્ફોર્મ ધ એજન્ડા બિફોર ટાઈમ. બીજી વસ્તુ, તમારે મિટિંગ લેવાની છે એની પહેલાં જ તમારે એજન્ડા વિશે જાણ કરવી પડે, બરાબર. એ ખાસ મહત્ત્વની બાબત છે. એજન્ડા ઇઝ ટુ બી ડિલિવર્ડ ટુ ધ મેમ્બર્સ અ વીક બિફોર ધ મિટિંગ. કમસે કમ એક અઠવાડિયા પહેલાં તમારે એજન્ડા એને આપી દેવો પડે, બરાબર. એમ્પલ ટાઈમ પ્રોવાઈડ ટુ ગ્રુપ મેમ્બર્સ, હેલ્પ ધેમ કમ પ્રિપેર વિથ ધ આઈડિયા. એમ્પલ ટાઈમ એટલે પૂરેપૂરો ટાઈમ છે એને આપવો પડે તમારે ગ્રુપના મેમ્બર્સને, કારણ કે એ પ્રિપેરેશન કરી શકે, એના જે વિચારો છે એ લખી શકે, તૈયાર કરી શકે. ફર્ધરમોર, પાર્ટિસિપન્ટ કેન અરેન્જ ધેર સ્કેડ્યુલ અકોર્ડિંગ ટુ ધ એન્ડ અટેન્ડ ધ મિટિંગ. બીજું, જે મેમ્બર્સ છે એ પોતાનું જે સ્કેડ્યુલ છે, બરાબર, એ ગોઠવી શકે ને, કે ભાઈ મિટિંગને આગલે દિવસે કહેવામાં આવે તો ઘણી વખત મિટિંગ છે, કોઈ વ્યક્તિને એજન્ડા આપવામાં આવે તો એ દિવસે એને કાંઈ કામ આવી જાય, બરાબર છે, તો એ ન આવી શકે, તો એવું બની શકે. અઠવાડિયા પહેલાં તમે એને એજન્ડા આપી દીધો હોય તો શું થાય, તો કે એ બરાબર સ્કેડ્યુલ ગોઠવી શકે, બીજું કામ છે એ સાઈડમાં કરી શકે અને મિટિંગની અંદર હાજર રહી શકે, બરાબર. તો આ વસ્તુ છે એ ખાસ જરૂરી છે, રાઈટ. તો જે એજન્ડા છે એના બે જે ટોપિક છે એ આપણે ભણ્યા. નેક્સ્ટ જે ટોપિક છે ઓપોર્ચ્યુનિટી, નોટ, પ્રોબ્લેમ, આ બધી વસ્તુ છે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.